સપ્તાહની ઉજવણી અંતર્ગત નિરોણા હાઈસ્કૂલ બની સંસ્કૃતમય. વિદ્યાર્થીઓએ સંસ્કૃતિ, સંસ્કાર અને સંસ્કૃતિના જતનનો આપ્યો સંદેશ. વિવિધ સ્પર્ધા અને સંસ્કૃતમય પ્રવૃત્તિઓ યોજાઈ. સારસ્વતમ સંચાલિત શ્રી પૂંજાભાઈ આણંદજી હાઈસ્કૂલ નિરોણા ખાતે સંસ્કૃત સપ્તાહની ઉજવણી અંતર્ગત વિવિધ સ્પર્ધાઓ તથા સંસ્કૃતમય પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું. શાળાના આચાર્ય શ્રી ડોક્ટર વી.એમ. ચૌધરીના માર્ગદર્શન હેઠળ યોજાયેલ આ કાર્યક્રમથી સમગ્ર શાળા પરિસર સંસ્કૃતમય બની ગયું. કાર્યક્રમ પ્રસંગે શાળાના વરિષ્ઠ શિક્ષક અલ્પેશભાઈ જાણી દ્વારા સંસ્કૃત ભાષાના મહત્વ પર પ્રકાશ પાડવામાં આવ્યો. તેમણે દેવભાષા સંસ્કૃતના મહિમાનું ગાન કરતા ભારતીય સંસ્કૃતિ, પરંપરા અને સંસ્કારોના સંવર્ધનમાં સંસ્કૃત ભાષાના અમૂલ્ય યોગદાન અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું. સંસ્કૃત ભાષા માત્ર પ્રાચીન ભાષા જ નથી, પરંતુ સંસ્કાર, સંસ્કૃતિ અને ભારતીય જ્ઞાન પરંપરાને જોડતી સેતુ છે, તેમ તેમણે જણાવ્યું. સંસ્કૃત ભાષાના મહત્વ વિષય પર યોજાયેલી વક્તૃત્વ સ્પર્ધામાં ધોરણ 12ની ચારોલિયા નીતા પ્રથમ, ધોરણ 10ની સોઢા સંધ્યાબા દ્વિતીય અને ધોરણ 10ની કુંભા રૂક્ષાના તૃતીય ક્રમે વિજેતા બની. જ્યારે સંસ્કૃત સુશાભિત લેખન સ્પર્ધામાં ધોરણ 9બીની સમીરા સુમારભાઈ ખત્રી પ્રથમ, ધોરણ 9બીની ભાનુશાલી ક્રિસી હિતેશભાઈ દ્વિતીય તથા ધોરણ 9એની આર્યા દીપકભાઈ ભાનુશાલી તૃતીય ક્રમે રહ્યા હતા. આ પ્રસંગે ધોરણ 11ની વિદ્યાર્થીની અનુબા જાડેજા દ્વારા સવારે જાગવાથી લઈ રાત્રે સુવા સુધી દૈનિક જીવનમાં બોલી શકાય તેવા વિવિધ સંસ્કૃત શ્લોકોનું પઠન કરવામાં આવ્યું. ધોરણ 12ની વિદ્યાર્થીની વંશી ભાનુશાલી દ્વારા વિદ્યાર્થીઓને સંસ્કૃત ભાષામાં પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી. આ પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓને દૈનિક જીવનમાં સંસ્કૃત ભાષાના પ્રયોગ માટે પ્રેરિત કરવામાં આવ્યા. સંસ્કૃત સપ્તાહની ઉજવણી અંતર્ગત યોજાયેલી વિવિધ પ્રવૃત્તિઓમાં વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ભાગ લીધો, જે પરિણામે સમગ્ર શાળા પરિસરમાં સંસ્કૃત ભાષા, સંસ્કાર અને સંસ્કૃતિની સુગંધ પ્રસરી હતી. ઉજવણીનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં દેવભાષા, સંસ્કૃત પ્રત્યે રસ, ગૌરવ, આત્મીયતા અને અભિમાનની ભાવના કેળવવાનો રહ્યો. આ સુંદર આયોજન બદલ શાળાના આચાર્યશ્રીએ તમામ વિદ્યાર્થીઓને શાળા પરિવારને અભિનંદન પાઠવ્યા. સમગ્ર કાર્યક્રમનું સંકલન શિક્ષિકા ભૂમિબેન વોરા દ્વારા કરવામાં આવ્યું, જ્યારે કાર્યક્રમનું સંચાલન ધોરણ 11ની વિદ્યાર્થીની હેતલ રવજી આહિરે કર્યું. કાર્યક્રમ સફળ બનાવવા સમગ્ર શાળા પરિવારે ખૂબ જહેમત ઉઠાવી. રિપોર્ટર ગોવિંદ માતંગ, નિરોણા. વ્યાકરણકારો આજે પણ પ્રસિદ્ધ છે. સંસ્કૃતમાં ખૂબ જ સુંદર પંક્તિ છે. વસુંધૈવ કુટુંબકમ, અર્થાત આખું વિશ્વ એક કુટુંબ છે. આજના ખૂબ જ સુંદર પંક્તિ અને આજના સમયમાં ખૂબ જ કામ